બોટાદમાં આકરા ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ વિરાસત મ્યુઝિયમનું આવતીકાલે લોકાર્પણ થવાનું છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે ભાલ પ્રદેશના આકરુ ગામને વિરાસત મ્યુઝિયમ અર્પણ કરાશે। જોરાવરસિંહ જાદવે ભારતીય સંસ્કૃતિ, ગીત સંગીત અને નૃત્યને પોતાના જીવનના 60 સોનેરી વર્ષો સમર્પિત કર્યા છે। ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કર્યા બાદ હજારો લોકોને કાર્યક્રમ દ્વારા દેશ વિદેશની યાત્રા અને આર્થિક ઉપાર્જન કરાવીને પદ્મશ્રી સુધી પહોંચ્યા હતા। હાલમાં ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા પછી પણ આકરુની માટીની મીઠી ફોરમને વિસર્યા નથી। વર્ષોના વિચાર વલોણા પછી સ્વપ્નને સાકાર કર્યું અને વતનનું ઋણ ચૂકવ્યું। દિવસ રાતની મહેનત બાદ તૈયાર થયું એક અસલ લોકકલા અને લોક સંસ્કૃતિ ઉજાગર કરતું અનોખું મ્યુઝિયમ। ડિસ્પ્લે એમાં પ્રદર્શિત કરવામાં આવ્યું તો પહેલું કામ અમારા મિત્ર સુરેન્દ્રભાઈ પટેલ વિશાલાવાલાને મેં કહ્યું કે ભાઈ મારે આવું કંઈક મ્યુઝિયમ કરવું છે। એટલે આર્કિટેક્ટ તરીકે એમણે મ્યુઝિયમની આખી ડિઝાઇન કરી અને ઇન્ટિરિયરનું જે કામ છે એ મારી પુત્રવધુ યવનિકા અને મારો દીકરો નરેન્દ્ર એ બંનેએ મળીને આખા મ્યુઝિયમના અંદરનું ઇન્ટિરિયરનું કામ આપણે જે જોયું સુપેરે સરસ રીતે કર્યું છે। મને જીવન 60 વર્ષના મારી કામગીરી દરમિયાન મને જે કંઈ ઇનામ, એવોર્ડ, સન્માનપત્રો, પછી ચિત્રકારોના ચિત્રો જે મને ભેટમાં મળ્યું એ બધી ચીજો મારા પછી વેડફાઈ ન જાય એટલા માટે એમ થાય કે વતનમાં એક મારું સંભાળનું રહે તો આવતી પેઢીઓ સુધીને એક કામમાંથી પ્રેરણા મળતી રહે અને આમાંથી કંઈક કામ કરવાની એને પ્રેરણા મળે।